ज्ञानी महान करी मंगल करियो महाग्रंथ करने को काम जाते मिले समाज सब पावी निज पद भवना सर्व दुखो तणु कारण मिथ्या भाव तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष आत्मरूपयनुपमयद्भुत याहि लखे भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार ऊपर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। મૂળ ટોપિક તો છે દુઃખના કારણો। જીવને જે એકમાત્ર દુઃખનું કારણ મિથ્યાત્વ છે, અર્થાત તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે। એવા દુઃખના કારણનું સ્વરૂપ, એમાં મિથ્યા દર્શનના સ્વરૂપની ચર્ચા અહીંયા ચાલી રહી છે। તો એ મિથ્યા દર્શનમાં શું પ્રવૃત્તિ થાય છે એ ટોપિકમાં આપણે જીવ અજીવ તત્વ સંબંધી અયથાર્થ સિદ્ધાંત, મિથ્યા દર્શનમાં એકમાત્ર પ્રયોજનભૂત તત્વ સંબંધી भ्रांति, अयथार्थ सिद्धांत या अयथार्थ प्रतीति, ये मुख्य प्रवृत्ति से આજની ગાથામાં પણ એ જ હતી વાત। બહુ સુંદર વાત હતી એમાં। જો અનાદિકાળથી જીવ છે તે કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે। ત્યાં પૂર્વ પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે તથા તે પર્યાય એક તો પોતે આત્મા તથા અનંત પૂદગલ પરમાણુમય શરીર, એ બંનેના એક પિંડ બંધાન રૂપ છે। અહીંયા સુધી કોઈ પણ પ્રકારની મિથ્યા પ્રવૃત્તિની વાત નથી। આ તો એક પ્રકારથી સંસારમાં જીવની અવસ્થા છે કે કર્મના નિમિત્ત વડે એક સિદ્ધાંત બતાવ્યો કે આ જીવ અનેક પર્યાયોને પ્રાપ્ત કરે છે। અનેક પર્યાયોમાં શું લેવું છે? નર્ક નારકાદી પર્યાયોમાં। અને એમાં થોડું સ્વરૂપ શું બતાવ્યું ઓર વિશ્લેષણ, ત્યાં આ નિરંતર જે ધંધો છે પર્યાયનો, કે પૂર્વ પર્યાયનો છોડીને નવીન પર્યાયને ધારણ કરે છે અને એમાં નિમિત્ત કર્મ છે। તો એ પર્યાયનું શું સ્થિતિ છે તથા તે પર્યાય કેવી છે? તે પર્યાયમાં એક તો પોતે આત્મા અને બીજું કોણ હોય છે? અને અનંત પૂદગલ પરમાણુ, અનંત લખ્યું છે, અનંત પૂદગલ પરમાણુમય શરીર, એ બંનેના પિંડ બંધાન રૂપ એક જે અવસ્થા છે એ અવસ્થાની અહીંયા સ્થાપના કરી પહેલા। હવે એમાં મિથ્યા પ્રવૃત્તિ શું કરે છે? આ જીવ અહીંયા મનુષ્ય પર્યાયને પ્રાપ્ત થયો, આગળ કોઈ દેવાદિક પર્યાયને પ્રાપ્ત થશે કે જે પણ પર્યાયને પ્રાપ્ત થશે, એ પર્યાયમાં જીવ ભૂલ શું કરે છે? એમાં મિથ્યા પ્રવૃત્તિ શું છે? એમાં મિથ્યા દર્શન શું છે? તો કહે છે કે આ જ હું છું, લખ્યું ને, તેમાં આ જીવને આ હું છું એવી અહમ બુદ્ધિ થાય છે। બરાબર છે? તો શું એ આપણે નથી? આપણે મનુષ્ય નથી? એ પ્રશ્ન થાય ને। આ બંધાનરૂપ જે પર્યાય થઈ છે એ પર્યાય તો છે કે નહીં? પહેલા
અચ્છા, એ પર્યાય જીવને પ્રાપ્ત છે કે નથી? આ છે ને, જીવે તો પ્રાપ્ત કરી છે કર્મ નિમિત્તથી લખ્યું ને. તો એ પછી એ પર્યાયમાં આ હું છું એવી અહમ બુદ્ધિ કરવામાં તમે મિથ્યા પ્રવૃત્તિ કેમ કહો છો? એ પ્રશ્ન થાય ને. તો એમાં મેં શું ભૂલ કરી? મનુષ્ય આદિ પર્યાયને જે આપણે પ્રાપ્ત થયા છે એ આ હું છું એવી જે અહમ બુદ્ધિ કરીએ છીએ, તો એ અહમ બુદ્ધિ કરવાનું નામ પાપ કહો છો તમે, મિથ્યાત્વ કહો છો, અપરાધ કહો છો. એ અપરાધ ક્યાંથી થયો? તો હું છું. તો કહે છે કે એ ખરેખર જીવનું પરમાર્થ સ્વરૂપ નથી, એ વાસ્તવિક જીવ નથી, અસલી જીવ નથી. એ વાસ્તવમાં વ્યવહાર સ્વરૂપ છે. એ બધા ક્ષણના પ્રસંગો છે, એક ક્ષણિક અવસ્થા છે, એને આ સ્વરૂપ માની લે છે. આટલું કહ્યું. હવે એમાં અહમ બુદ્ધિ કેવા પ્રકારે કરે છે, તે અહમ બુદ્ધિ કેવી રીતે થઈ એની ચર્ચા. એમાં અહમ બુદ્ધિ આદિ છે. આજે બહુ જોરદાર હતું. એક બુક હોય ને તેમાં જે હું પરમાત્મા છું ને એની નીચે એક પેરેગ્રાફ હતો. એમાં એક પેરેગ્રાફ હતી, એક પાનું કાઢી નાખો, બહુ સુંદર લખેલું. પ્રવચન તો ગુરુદેવનું સુંદર હતું જ, પણ પદ્મનંદી પંચવિસંતિકાનો એક પેરેગ્રાફ લખેલો, બહુ વૈરાગ્યમય પેરેગ્રાફ છે. હા, બહુ સુંદર, ખાલી વાંચ્યું છે. સંપત્તિ પુત્ર 153 પાનામાં છેલ્લી. સંપત્તિ પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થ ઊંચા પર્વતના શિખર ઉપર સ્થિત અને વાયુથી ચલાયમાન દીપક સમાન શીઘ્ર જ નાશ પામનારા છે. કેવી જાતિનું બતાવ્યું છે. એટલે આ બધા ક્ષણના પ્રસંગો છે. અને ક્ષણના પ્રસંગોમાં ઉદાહરણ કેવું આપ્યું છે કે વાયુથી ચલાયમાન, પહેલા તો કહ્યું ઊંચા પર્વતના શિખર ઉપર. વિશ્વની અંદર જે ઊંચા ઊંચો પર્વતો એની શિખર ઉપર સ્થિત દીપક, આ એલઈડી નહીં, દીપક કેલા. તો તમે આ તો બુજાતું જ નથી, તો એલઈડી નહીં, ત્યાં એક દીપક, એની જ્યોત જે હોય છે ને ફરકે છે. અને વાયુથી ચલાયમાન દીપક સમાન શીઘ્ર જ નાશ પામનારા છે. કેટલો સમય રહે? તો આજે સંયોગમાં સ્ત્રી, પુત્ર, ધન, સંપત્તિ, શરીર આદિ જે આપણે એક માનીએ છીએ, એ તો બધા ક્ષણના પ્રસંગો છે, વીજળીના ઝબકારા જેવા છે એમ કહ્યું છે. છતાં પણ એનો પ્રોબ્લેમ નથી. એ હોય એ તો પરિસ્થિતિ છે, પણ એમાં મિથ્યાત્વ ક્યાં છે? જુઓ. છતાં પણ જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે, આ વાત આખું પેરેગ્રાફ આ છે બધું. એમ આત્મામાં ખંડ કરે છે ને, ગીઓમાં ઠીક, આ ઠીક, એ બધું સરસ આવ્યું. આ જો પદ્મનંદી આચાર્ય કેવી સુંદર આપણને અંદરમાં હૃદય દ્રવી જાય, આપણી કઠોરતા જરા ઢીલી પડે એવું કહે છે કે છતાં પણ જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે, સ્થિરતાનું એટલે એના આધારે પોતાનું અસ્તિત્વની કલ્પના કરે, એના આધાર ઉપર પોતાના જીવનની કલ્પના કરે, આટલી અધ્રુવ પરિસ્થિતિના આધાર પર હું કાયમી જીવન અહીંયા ટકીશ એવો ભ્રમ પેદા કરે, એવી ભ્રાંતિ કરે, એનું અભિમાન કરે, અહંકાર કરે, તો એ કેવો છે? કરે છે તે જાણે મુઠ્ઠીથી આકાશનો નાશ કરે છે, અથવા વ્યાકુળ થઈને સૂકી નદી તરે છે, અથવા તરસથી પીડાઈને પ્રમાદયુક્ત થયો થકો રેતીને પીવે છે. કેવી મૂર્ખતા બતાવી હે ને. એવી ટાઈપનું અહીંયા કહે છે કે એવી ટાઈપની આ પરિસ્થિતિ છે. એટલે કે તું આ કલ્પનાઓ છોડી દે, એક પરિસ્થિતિ તો છે હે ને, એ રીતે છે. જો આમાં એમ જ આપ્યું છે, મિથ્યાત્વનું સ્વરૂપ જ છે ને. ગેઓમાં ઠીક, અઠીક, કોઈ અનુકૂળ લાગે, કોઈ પ્રતિકૂળ લાગે. કેટલા ન્યાય આપ્યા ગુરુદેવ એક જ પેરેગ્રાફમાં હે ને. કે પહેલા તો આ ઠીક અને આ અઠીક એવો તારો સ્વભાવ નથી, પહેલા તો એ કહ્યું. પછી વિશ્વમાં જેટલા દ્રવ્યો છે ને, એ દ્રવ્યોમાં કોઈ દ્રવ્ય ઠીક છે ને કોઈ દ્રવ્ય અઠીક છે એવો બી ભાગ જ નથી.
હે ને? કયું દ્રવ્ય ઠીક ને કયું દ્રવ્ય અઠીક, કેવું તો ઉદાહરણ આપ્યું ગુરુદેવ પ્રવચનમાં. તો બધું તો છપાયું નથી ને એમાં, પણ એમાં આવ્યું હતું કે આ જીવની બહારમાં એમ લાગે કે બધું ઠીક હોય, શરીર ઠીક હોય, અને પછી હું ધર્મ કરીશ, અને બહારમાં એવી અનુકૂળતાઓ ઈચ્છે, અને પુણ્યના ઉદયથી બહારમાં યોગાનો યોગ, હે ને? ઘરના બધા મેમ્બરો પણ એ રીતે એને ઠંડાનો કાળ હોય તો ગરમ પદાર્થો, ગરમનો કાળ, આ બધું બોલ્યા હતા. ગરમીનો કાળ હોય તો ઠંડા પદાર્થો એ બધું પ્રોવાઈડ કરે અને મળી જાય. ઇન્દ્રિયો ઠીક હોય, આંખ કાન નાક બધા ઠીક હોય, અને પછી હું મંદિરમાં જઈને શાંતિથી ભગવાન આત્મા શરીરથી ભિન્ન છે એ શાંતિથી સાંભળું. તો કેમ છે ધર્મ? શરીરને પેલા ઠીક રાખે, બરાબર અનુકૂળ રહે મને શરીર, પછી મંદિરમાં જઈને ગુરુદેવના મોઢેથી સાંભળું કે આ શરીર તું નથી. અને એના વગર કેવી રીતે સાંભળ્યું? તો કે આ રીતે કોઈ ધર્મની પ્રવૃત્તિ નથી, એને કોઈ અનુકૂળ નથી, કોઈ પ્રતિકૂળ નથી. ખંડ કરે છે. પહેલા તો ગેયોમાં ખંડ કરે છે. કોઈ ગે સારો ને કોઈ ગે ખરાબ, બે ગેયોમાં ભિન્નતા. આ બધું મિથ્યાત્વના અંતર્ગત છે. તો પ્રસંગ આવ્યો ને ગુરુદેવની ટેપ પ્રવચન, એટલે બહુ જોરદાર. કેટલા એક જ પેરેગ્રાફમાં 5-6 ન્યાય છે, વાંચજો શાંતિથી, ખ્યાલ આવે ને? સૌ પહેલા તો શું કરીએ છીએ કે સોનું સારું કે કોલસો સારો? સોનું કિંમતી કે કોલસો કિંમતી? અચ્છા, 5 ઇંચની 500ની નોટ કિંમતી કે 1000ની નોટ કિંમતી? 1000ની. વિનુભાઈ કહે ખ્યાલ આવે? તો પહેલા તો પૂદગલમાં ભેદ કરે છે. મૂળ તો પૂદગલ થી ભિન્ન હું છું એમ ભેદ જ્ઞાન કરવાના બદલે કોઈ પૂદગલ સારું, કોઈ પૂદગલ ખરાબ, હે ને? એ કોઈને દાળ ઢોકળી ભાવે અને કોઈને મતલબ કે પૂરણપોળી ભાવે. તો પૂરણપોળી સારી કે એના માટે, અને દાળ ઢોકળી ખરાબ. તો પૂદગલમાં ભેદ કરે છે, ખ્યાલ આવે? તો એ સૌથી પહેલા કહ્યું ગે માં પહેલા ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે. પછી એ ગેયોનું જે જ્ઞાન થાય છે, ગેયાકાર, એ ગેયાકારને લઈને જ્ઞાન સભામાં ખંડ કરે છે. હેલા, એ બી બહુ મોટો રોગ છે. કેવી રીતે કે કોઈ માનો કે તમારા જ્ઞાને સોનાને સુવર્ણ 100 કિલો સોનાનું તમારા જ્ઞાનમાં ઘે બન્યું કે કોલસો જણાયો, તો એ બંનેમાં જ્ઞાન કયું સારું? કોઈ એ જ્ઞાનમાં કયું સારું? કોલસાને જાણે એ જ્ઞાન સારું કે સુવર્ણને જાણે એ જ્ઞાન સારું? કે જાણવાના સ્વભાવ વાળું જ્ઞાન છે એ વાસ્તવમાં સ્વભાવ. તો આપણે ત્યાં પણ ગેયોને લઈને જ્ઞાનમાં ભેદ કરે, ખ્યાલ આવે? એક બીજું ગેયાકાર જ્ઞાનમાં જ્ઞાનનો ખંડ કેવી રીતે કરે? ગેયાકારમાં મેં આટલું જાણ્યું, હે ને, હું આટલું જાણું છું, જાણવાનો સ્વભાવ મારો છે એ બાજુ તો ન ગયો, અને ગેયાકારના માધ્યમથી જ્ઞાન સ્વભાવને તુચ્છ માન. અરે તારો તો ત્રણેય કાળના પદાર્થોને, લોકાલોકના પદાર્થોને 3 કાળની પર્યાય સહિત જાણવાની એક સમયની પર્યાયનો ખેલ છે, અને આવી અનંતી પર્યાય જેમાંથી નીકળે એવો જ્ઞાન સ્વભાવિક છે. તો મેં આટલું જાણ્યું ને આટલું ન જાણ્યું, તો ગેયાકારના માધ્યમથી જ્ઞાન સ્વભાવમાં ભેદ કરે, ખંડ કરી નાખે. તો એ રીતે અંતે ક્યાંય પણ ખંડ જ્ઞાનમાં, ગેયોમાં ખંડ, જ્ઞાનમાં ખંડ કરીને નિરંતર ઉપયોગ કેવો રહ્યો? સ્થિરતાને પ્રાપ્ત ના થયો, વિચલિત રહ્યો. આ આખું મિથ્યાત્વનું પ્રકરણ છે. એ ગાથાના માધ્યમથી આ બધી વાતો નીકળે છે. ખેર, અહીંયા આવે એ જ વસ્તુ છે, બહુ સિમ્પ્લિફાય છે. શું ભૂલ કરીએ છીએ જુઓ તો કેટલી વાતો કહી હતી કે આ જીવ અને આજે શરીર અને આત્મા બે મળીને એક પિંડ બંધાન રૂપ એક પોઝિશન છે. જીવની સંસારમાં એક આ પોઝિશન છે. જીવ આ એક સંસારમાં આ શરીર આદિને પ્રાપ્ત થઈને આ પોઝિશન પ્રાપ્ત કરે છે. એમાં જીવ શું કરે છે? આ હું છું, આ લખ્યું ને, આ હું છું એવી અહમ બુદ્ધિ થાય છે. એવી અહમ બુદ્ધિ થાય છે એટલે શું? એને પોતાનું સ્વરૂપ માને છે. અને આગળ આ કહ્યું ને, એમાં સ્થિરતાનું અભિમાન કરે છે. બહુ એ કથન એટલું મને સ્પર્શ્યું ભાઈ. અહમ બુદ્ધિનો અર્થ શું? ક્ષણિક પર્યાયને સ્થિર માનવી એ અહમ બુદ્ધિ છે.
હે ને. એક ક્ષણિક પર્યાયને સ્થિર માનવી એટલે એને પોતાનું કાયમી સ્વરૂપ માનવું. અચ્છા, એને કાયમી સ્વરૂપ માનવું એટલે શું? એના આધારે પોતાનું અસ્તિત્વની કલ્પના કરવી. અને એ પર્યાયનું અસ્તિત્વ તો કેવું છે? થોડું ઉદાહરણથી બોલો. એકદમ ઊંચા પર્વત પર મૂકેલા હે ને દીપકની ભાંતિ, હે ને, એમાં જે એ દીપકની જે જ્યોત છે એ કેટલા સમય રહેશે? ખ્યાલ આવે કે એટલા સમય રહેવા વાળી આ પર્યાય. ના ના, અમારે તો 90 વર્ષ રહે છે, 100 વર્ષ રહે છે. ખ્યાલ આવે ને? તો અનંત કાળની સામે 100 વર્ષ એટલે કેટલો કાળ? અને 100 વર્ષ રહે છે એ તો તને સ્થૂળતાથી દેખાય છે, હે ને. અરે એક સમય માટે પણ તને એ જે અપેક્ષા તું એને તારું માને છે. કઈ અપેક્ષા? અહમ બુદ્ધિ કરવાનો અર્થ શું? અમારો આધાર છે, હું આના આધારે છું, એને. તો એ જે તું આધાર માને છે ને એને તું સાથ માને છે ને, સાથે તો છે પણ એનો તને સાથ નથી. સાથે હોવું અલગ અને સાથ આપવું અલગ. અંતર ખ્યાલમાં આવે છે? એ રીતે સાથે હોય તો એક ક્ષેત્રાવગાહમાં જશે અને એક ક્ષેત્રાવગાહમાં હોય તો સાથ કઈ રીતે આપે? કયા આધારે સાથ આપે છે? સુખમાં સાથ આપે છે, જ્ઞાનમાં સાથ આપે છે, અસ્તિત્વમાં સાથ આપે છે. મૂળ તો 3 જ વસ્તુ છે ને. જીવની ડિમાન્ડ શું છે? અસ્તિત્વ. પોતાના અસ્તિત્વ સંબંધી બહુ મોટી વાત છે કે મારું અસ્તિત્વ શું છે, હું ત્રણેય કાળે રહેવા વાળો પદાર્થ છું કે નહીં. એક તો અસ્તિત્વ, બીજું મારામાં જ્ઞાન છે. તો એ જ્ઞાન સ્વભાવમાં કોઈ હેલ્પ કરતું હોય, ખ્યાલ. અને સુખ છે તો સુખ આપતું હોય શરીર, તો કે મને જે જોઈએ છે, મારી ડિમાન્ડ છે એ બધું મારામાં છે એને એનામાં તો છે ને. તો પણ એનામાં કલ્પના કરવી, એના પ્રત્યે અભિપ્રાયમાં એમ રાખવું કે આ મને આ બધું પ્રદાન કરશે, હે ને. એટલા માટે આવી એમાં પણ શરીરમાં બી આવી પોઝિશન હોય તો આપશે. તો કોઈ પોઝિશન ઈષ્ટ, કોઈ પોઝિશન અનિષ્ટ. એક જ દ્રવ્યની કોઈ પર્યાય ઈષ્ટ એમ નહીં, અને કોઈ વખત એ જ પર્યાય ઈષ્ટ અને એ જ પર્યાય અનિષ્ટ. તો આ બધું જે કલ્પનાઓ છે, કલ્પનાઓમાં ખરેખર એનો જે મત છે ને વારંવાર ફર્યા રાખે છે આ રીતે. એટલે કાંઈ ઠેકાણું પડતું નથી. એની સોચનું ઠેકાણું છે કે નહીં, જેના આધાર પર જીવન માને છે એ આધારનું પણ ઠેકાણું નથી, હે ને. એ રીતે છે. જેની બ્રેક ફેલ હોય એવી ગાડીના આધારે કોઈ એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચવાની કલ્પના કરવી એ કેટલી ચતુરાઈ છે. બસ એવી વસ્તુ. આ તો બધી બ્રેક ફેલ છે. આ શરીરનું જે છે એના આધારે કોઈ જીવનની કલ્પના કરવા જેવી નથી ભાઈ. કેમ છે દુનિયાની અંદર લૌકિકમાં પણ એમ કહેવાય છે કે ડૂબતાનો હાથ કોઈ ના પકડે. તો ડૂબતા વ્યક્તિનો હાથ પકડે? કેમ ના પકડે? ડૂબી જવાય. તો આ બધી પર્યાયો કેવી છે? ડૂબતી પર્યાયો છે, વિધ્વંસીની છે, હર સમયે નાશને પ્રાપ્ત થાય છે. હવે એનો હાથ પકડીએ એટલે શું? એમાં એવી શ્રદ્ધા કરીએ કે નહીં આ ટકી જાય કાયમી, તો કહે છે કે એ બધી તારી સોચ છે, કલ્પનાઓ છે, એ કલ્પનાઓ જૂઠી પડશે, તું જલ્દીથી ચેતી જા. એમ છે. જો હવે આને એકત્વ અહમ બુદ્ધિની ઓર ખુલાસો વળી કહીને જયારે કેવું હોય ને, સમજી લેવાનું કે ઓર ટીકા કરવી છે એમની, ઓર ખુલાસા કરવા. વળી પોતે જીવ છે તેનો સ્વભાવ તો જ્ઞાનાદિક છે. કેટલી વાત કહે સાંભળજો. એક શરીર છે, પૂતગલ, અનંત પૂતગલ પરમાણુઓનો સમૂહ રૂપ પૂતગલમય આ શરીર છે, અને એની સાથે આત્મા આવ્યો છે. એ બંધાન રૂપ એક પર્યાય છે. એ પર્યાયમાં કેટલી ચીજો છે? તો સૌથી પહેલા કહે છે કે એમાં પોતે એક તો જીવ છે, એમાં જે આત્મા છે ને એ પોતે જીવ છે. તો એનું કેવું કાર્ય છે? એનું શું કાર્ય છે? તેનો સ્વભાવ તો જ્ઞાનાદિક છે. જાણવું દેખવું છે એમ લઈ લો. હાલ જાણવું દેખવું તેનો સ્વભાવ છે. અને વિભાવ ક્રોધાદિક છે. આ બે વસ્તુ છે કે નહીં? હાલ આપણને છે. આપણને એક તો જ્ઞાનાદિક સ્વભાવ છે કે નહીં? સ્વભાવ આપણી પાસે છે. આ જાણવું દેખવું થાય છે એ આપણો સ્વભાવ છે, એનું ઓરિજિનલ કાર્ય છે, અસલી કાર્ય છે આત્માનું. અને ક્રોધાદિક પણ છે, રાગાદિક પણ છે. પરદ્રવ્યના લક્ષથી હાલ આપણને આ રાગાદિક પણ છે. સ્વાધ્યાયનો રાગ આદિ, ગ્રસ્ત જીવનમાં પતિ પત્ની આદિનો રાગ આદિ એ પણ છે, બધું છે ને. હા. અને ત્રીજું શું છે? વિભાવ ક્રોધાદિક છે. તથા પૂતગલ પરમાણુઓનો સ્વભાવ વર્ણ ગંધ રસ સ્પર્શાદિક પણ છે.
આ કાળું ગોરું હે ને ઓનું ઠંડુ થવું એ બધું એવી સ્પર્શ રસ ગંધ વર્ણની જે કાર્યરૂપ બાહ્યમાં શરીર પણ છે. આ ત્રણ વસ્તુઓ સાથે ચાલે છે. આ અહીંયા સુધી બી આ પ્રવૃત્તિ જે થઈ રહી છે એમાં મિથ્યાત્વ નથી. હવે શું કહે છે? એ સર્વને પોતાનું સ્વરૂપ માને છે. ગજબ છે. શું કહ્યું આ વાતમાં? એ ત્રણેને એક સમાન માને છે એમ સમજી લો. એને જાણવું દેખવું તો સ્વભાવ છે, ક્રોધાદિક તો વિભાવ છે, અને એને કાળું ગોળું શરીર આદિ તો પરદ્રવ્ય છે. પણ એ ત્રણેને એક સમાન માને છે, એ ત્રણેને પોતાનું માને છે. આ એક ખ્યાલ આવે કે નહીં? એક સમાન માનવું એમ છે કે તમે એમ કહેશો ને કે એ સર્વને પોતાનું સ્વરૂપ માને છે, એ લીટીનું તમે વિશ્લેષણ કરશો ને તો કદાચ એ વસ્તુ તમને વિચાર આવશે કે જો જ્ઞાનાદિક એક સ્વભાવ, ક્રોધાદિક વિભાવ અને સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ શરીરની વિશેષતાઓ, આ જે શરીર બાજુમાં છે ને એ શરીરની વિશેષતાઓ છે, એ શરીરના વિશેષ છે. તો એ ત્રણેને એ સર્વને પોતાના માને છે. તો શરીરને પોતાનું માન્યું, આ બાજુ વિભાવને પોતાનું માન્યું, આ બાજુ જ્ઞાનને પણ પોતાનું માન્યું. ત્રણને પોતાનું માન્યું તો એમાં જ્ઞાન આદિ તો પોતાના જ છે એટલે એને પોતાના માન્યા. તો 33% તો મારામાં કંઈક સમ્યક પણ ગણાય કે ના ગણાય? કોઈ જીવને એવું થાય છે. તો એક 7મા અધિકારમાં પંડિતજી એક વિષય લખ્યો કે જે શરાબી છે, જે શરાબમાં એને હોશ ખોઈ બેઠેલો છે, નશાખોર છે, એ માતાને માતા કહે है ना, वो माता को माता कहे तो भी श्याना नहीं है, એવું લખ્યું શબ્દોમાં. તો પણ એ ચતુર નથી, એ સાણો નથી. ખ્યાલ? કોઈ નશાખોર જીવ, કોઈ શરાબી જીવ માતાને માતા કહે તો પણ ભરોસો ન કરાય. એ માતાને માતા ભલે કહે, માતાને પત્ની કહે, પત્નીને માતા કહે એમ ન લીધું ત્યાં, ભલે માતાને માતા કહે તો પણ જે મોહી જીવ જ્ઞાન સ્વભાવને પોતાનો કહે, કઈ રીતે પોતાનો કહે છે લઈએ છે એમાં. તમે પેલા ઉદાહરણ બહુ સુંદર એમને ત્યાં વિસ્તાર કર્યો છે. એના આધાર પર પાછું એક પેટા ઉદાહરણ ક્યાંય આવે છે કે કોઈ માની લો કે પાગલની હોસ્પિટલ છે, પાગલની હોસ્પિટલ હોય ને જે, તો એના અંદર 2 પાગલ હોય છે, કોઈ 2 ભાઈ હોય છે, પાગલ હોય છે, રામ શ્યામ સમજી લો, કોઈ નામ આપી દે. તો એ જ વખતે કોઈ સરોવરના કિનારે બેઠા હોય છે, સાંભળ્યું છે બરાબર? તો હવે એમાં એક જે શ્યામ છે, શ્યામ ત્યાં પાણીમાં કોઈને કોઈ ધક્કો મારે છે ને પડી જાય છે માની લો. તો રામ એને બચાવે છે, જેવો ને બીજો એને બચાવીને બાજુમાં બેસાડે છે. તો જે પેલી બધા કાર્યકરો હોય ને ત્યાંના, તો એને લાગે છે કે નહીં આ જીવ તો હવે સ્વસ્થ થઈ ગયો છે, હવે પાગલ નથી એમ. એને આ જયારે કોઈ બી એક આમ આદમી, એક આમ વ્યક્તિ, એક જે સામાન્ય જીવ જે હોય એ શું કરે? કોઈ પડી જાય તો એને બચાવે. એનો અર્થ કે હવે સામાન્ય થઈ ગયું, નોર્મલ થઈ ગયું છે એનું, એવું લાગે. પછી બીજા દિવસે પેલો જે બીજો શ્યામ હોય છે ને, એ પંખા પર આત્મહત્યા કરી દીધી હોય છે. તો પછી એ કાર્યકર્તા એને આવીને મળે છે ઓલા જે રામને, તો એક જગ્યાએ બેઠું હોય છે કે રામ તારા માટે 2 સમાચાર છે. એક સમાચાર તો ખરાબ છે ને એક સમાચાર સારા છે, સાંભળ્યું? તો ખરાબ જે સમાચાર છે શું છે અને સારા સમાચાર શું છે? કે સારા સમાચાર તો એ છે કે કાલે તે પેલા જે શ્યામને બચાવ્યો એનો અર્થ કે તું નોર્મલ છે, એટલે હવે તું સ્વસ્થ થઈ ગયું છે, એટલે તને આજે છુટ્ટી આપવાની છે. સારા સમાચાર. અને ખરાબ સમાચાર એ છે કે જેને તે બચાવ્યો હતો એ અત્યારે પંખા ઉપર એને આત્મહત્યા કરી લીધી છે. તો રામ શું કહે છે કે એને આત્મહત્યા નથી કરી, કે એ પાણીમાં ભીંજાઈ ગયો હતો ને, એટલે મેં એને ત્યાં સુકવવા માટે લટકાવ્યો. તો આ ઉદાહરણ આપ્યું. તો એવી જાતિનું આ ભૂલ છે, ખ્યાલ આવે કે નહીં? એ જે શરાબી જે છે, શરાબના નશામાં કોઈ આમ ભણે, આપણે પણ આ મોહના નશામાં ભલે એમ ભણીએ, શું ભણીએ છીએ કે દેહ અને આત્મા ભિન્ન છે, હે ને, હું જ્ઞાન સ્વભાવી છું, ખ્યાલ આવે? તો એના જે હું હોઈ શકે છે, હું આરોપ નથી કરતો, હોઈ શકે છે. કઈ રીતે હોઈ શકે, કઈ રીતે આરોપ કહો? તો કહે કે જુઓ, હું બહુ સરસ જાણું છું ને, અને આજે હું જે બોલ્યો બહુ સરસ બોલ્યો ને, ખ્યાલ આવે? તો કે તું જ્ઞાન સ્વભાવી છે, બોલવાની ક્રિયા જ્ઞાનમાં નથી હોતી, એ ક્યાં સમજ્યો?
ઉપરથી એ સમજીને વાંચીને તે તો જ્ઞેયની મુખ્યતાથી તે અભિમાન કર્યું, તો કહે છે કે એ ભૂલ જ રહી છે. ભલે એ જ્ઞાનમાં એ વિષય બનાવ્યો હોય કે દેહ અને આત્મા ભિન્ન છે, વાણી આત્મા, વાણીનો ત્રણેય કાળે આત્મામાં ભાવ છે. બોલો હું સરસ બોલ્યો કે નહીં? તો એવા પાગલ જેવી વાત થઈ ગઈ, સમજી લેજો. તો એવી આપણી દશા હોઈ શકે છે, અને હોય જેમ નથી કહેતો એ રીતે છે. જો તો આ ત્રણ વસ્તુ જે થઈ ને શૈલેષભાઈ, તો ત્રણ વસ્તુઓમાં એમ નહીં માનો. ઓર બી ભૂલ બતાવું તમને. એમાં શું છે કે આત્મા, આપણે આત્મા, અહીંયા એક આત્મા મોજૂદ છે ને, જે એ જાણવા દેખવાનો સ્વભાવ છે, એ તો આત્મા છે. અને આ આત્મામાં બીજું ક્રોધાદી ભાવ પણ થાય છે, આત્મા જ કરે છે, એવી ભાવ છે. બરાબર, બે વસ્તુ થઈ. અને સંયોગમાં દૂધ અને પાણીની જેમ મળેલા હોય એવું શરીર છે. અહીંયા એ ભેદ ભાસતું જ નથી આપણને. તો એ જે એમાં જે બી રંગ રાજી, કાળો ઘોરો, જે દુબળું પતલું, જે પણ કઈ વ્યવસ્થાઓ આકાર પ્રકાર જે થાય છે, એ બધા તો સ્પર્શ રસ ગંધ વર્ણના આધાર પર એની વિશેષતાઓ છે. આ ત્રણેયને એક સમાન માને છે. એક સમાન એટલે ત્રણેયને પોતાના સ્વભાવ રૂપ માને છે. શરીરને પોતાનું માને છે, ક્રોધાદી વિભાવને સ્વભાવ માને છે, અને જે અલ્પ જ્ઞાન છે, ઉઘાડ અલ્પ જ્ઞાનને સ્વભાવ માને છે. જ્ઞાનને સ્વભાવ નથી માનતો, જાણવાને સ્વભાવ નથી માનતો. જાણવાની જે અલ્પ પર્યાય છે એને પોતાનું સ્વરૂપ માને છે. આ ભૂલ થઈ ગઈ. બોલ, આ ત્રણમાં આપણી કોઈ ભૂલ ખરી? હે, અચ્છા, આ ત્રણ વસ્તુ હોવું એ ભૂલ છે કે આ ત્રણ વસ્તુ વિશે આ રીતે માનવું એ ભૂલ છે? તો આવું માનવું એ મિથ્યા દર્શનની પ્રવૃત્તિ છે. હે ને, જાણવું, ક્રોધાદી હોવા, એ વિભાવ હોવા, એને પણ સમ્યક દર્શન, એનાથી કોઈ મિથ્યા દર્શન નથી થઈ જતું. સાંભળજો, જીવની પર્યાયમાં રાગાદી ભાવ હોવા એનું નામ મિથ્યા દર્શન નથી. જીવની અંદર જીવ રાગાદી રૂપ પણમન કરે છે એનું નામ મિથ્યા દર્શન નથી. પરંતુ રાગાદીને પણ સ્વભાવ માનવો, રાગાદીને પણ જ્ઞાનની જેમ જ્ઞાન અને રાગનો ભેદ ન ખ્યાલ આવવો, જ્ઞાન એ સ્વભાવ છે ને રાગ વિભાવ છે એવું ભેદ વિજ્ઞાન ન હોવું. ખ્યાલ આવે ને? અર્થાત તો રાગની, અચ્છા મને એ બતાવો શૈલેષભાઈ, જ્ઞાન અને રાગમાં ભેદ ન ભાસવો એટલે શું? હવે આ સ્ટાઇલથી હું લઈ રહ્યો છું બધી જગ્યાએ ક્લાસ, કેમ કે આપણે આમ સ્લોગન તો બોલી ગયા. આ અજ્ઞાની કોને કહેવાય? જેની પર્યાયમાં રાગ હોય, ક્રોધાદી હોય, એને અજ્ઞાની ના કહેવાય. હે ને? આપણે તો પેલા અજ્ઞાની, રાગ થાય છે એને જ અજ્ઞાની માનીએ છીએ. અરે રાગના અભાવ વાળો જીવ તો કેવલ જ્ઞાની છે. અહીંયા કેવલ જ્ઞાનીની હાલ કોઈ ચર્ચા જ નથી. કેવલ જ્ઞાની બનવા માટે ચર્ચા છે, પણ કેવલ જ્ઞાનીની વાત નથી સમ્યક દર્શનમાં. કારણ કે સમ્યક દ્રષ્ટિઓને રાગ નથી હોતો એમ નહીં. સમ્યક દ્રષ્ટિને રાગને જ્ઞાનનો વિભાગ હોય, એ બંનેને જુદા માને છે. તો પછી મારે એ બતાવો મને કે એક માનવું એટલે શું? રાગ અને જ્ઞાનને જુદા ન માનવા એટલે શું? કે જે આપણે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એનું મને તમે બોધ કરાવો. હે, હા, એક તો બહુ સરસ, રાગને ઉપાદેય માનવું. હે ને? ઓર એનો જરા ખુલાસો થવો જોઈએ. પેલા આપણને આપણી આ ભૂલ, આપણે રાગ અને જ્ઞાનને એક માનીએ છીએ એટલે શું? હા, કે રાગની જે પૂર્તિ કરે છે ને, રાગની પૂર્તિ કરવા માટે જ્ઞાનનું જે સમર્પણ છે ને, ખ્યાલ આવ્યો ભાઈ? અને શું સમજીને કે આ રાગની પૂર્તિ કરીશ તો મને સુખની પ્રાપ્તિ થઈ જશે એવું જાણીને, એવું માનીને રાગની પૂર્તિ કરવા માટે જ્ઞાન જે એની પાછળ ગુલામી કરે છે એનું નામ રાગ અને જ્ઞાનનું એકત્વ. ખ્યાલ આવ્યો કે નહીં? આ છે એકત્વ. થઈ ગયા પછી બી સંસ્કારવશ જ્ઞાન અર્થાત ઉપયોગ એમાં ઉલઝે છે ખરો, પણ એ સમયે વાસ્તવમાં એમાં સુખ બુદ્ધિપૂર્વક નથી ઉલઝતો. હવે એને કસાય બરદાસ્ત નથી થતી એટલે ઉપયોગ ત્યાં આવે છે, પરંતુ આ ભાવ કરવાનું ભેદ જ્ઞાન એ વખતે પણ ચાલુ હોય છે. અને એટલા માટે વેદ જ્ઞાન ચાલુ હોવાના કારણે એને થતા રાગમાં, એ જે પ્રવર્તે છે એ રાગમાં એવી જાતિની સ્થિતિ અનુભાગ નથી હોતી, એવી જાતિની સામર્થ્ય નથી હોતી રાગમાં કે ઊંચો બંધ કરી લે. ખ્યાલ આવે ને? આ આખું પેકેજ છે. ખ્યાલ આવે રાજેશભાઈ? એ રીતે છે જ્ઞાન અને રાગમાં, હે ને, અને શરીર આદિને એક સમાન માનવા. ખ્યાલ આવે ભાઈ? કે જ્ઞાન જાણે બધાને,
રાગને જાણે, શરીરને જાણે, પર્યાયને જાણે, ગુણને જાણે, પરને જાણે, ઉકરડાને જાણે, બગીચાને જાણે, બધાને જાણે. જાણે કે ના જાણે? જાણે. પરંતુ એ જ્ઞાનમાં આગમના આધારથી વિવેક આવી જાય કે ક્યાં બેસવું, ઉકરડામાં બેસવું કે બગીચામાં બેસવું. બસ એટલી ભૂલ થઈ રહી છે. ખ્યાલ આવે ને? ઉકરડામાં બેસવું કે બગીચામાં બેસવું. ઉકરડો કયો છે ખબર છે તમને? આપણા શાસ્ત્રમાં ઉકરડો કોને કહ્યો છે ચંદ્રકાંતભાઈ? કઈ ગાથામાં કહ્યું છે કહો પ્રકાશભાઈ? કઈ ગાથા? હા, 50 થી 55 ગાથામાં 29 બોલનો ઉકરડો કહ્યો. એ 29 બોલના ઉકરડામાં એ જે ઉકરડો કહ્યો છે ને, જે ચીજોને, જે પોઝિશનોને, અને ઉકરડો કહીને એ ભેદ કરાવવું છે કે આ જીવના નથી, એને આ જીવના નથી, આ તો પૂતગલમય છે. અને જ્ઞાનીઓ એને પોતાની અનુભૂતિ, આ મારું સ્વરૂપ છે, અનુભૂતિ કરતા નથી. એવો 29 પ્રકારના બોલ આપ્યા છે કે જે 29 પ્રકારના બોલમાં આપણે કલ્પના કરીએ છીએ કે આ મારું સ્વરૂપ છે, આ મારું જીવન છે, અને એ જીવનની પૂર્તિ કરવા માટે આપણે રાગદ્વેષ કરીને ઉપાય કરી રહ્યા છીએ. એટલું બધું અંતર છે મિથ્યા દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ. આસમાન જમીનનું અંતર છે. હે? હા, એટલે એક સમયની પર્યાય છે, દ્રષ્ટિનો વિષય નથી ને, એટલા માટે બહુ સુંદર ગાથા છે, વાંચો તમે. હા હા, બધું ગુણસ્થાન માર્ગ, જે બી તમારે જે કોઈ અવસ્થા મૂકો સામે, એ કહેશો કે નહીં, આ જીવનું પરમાર્થ સ્વરૂપ નથી. કેવલ જ્ઞાન પણ જીવનું પરમાર્થ સ્વરૂપ નથી. જ્ઞાન જીવનું પરમાર્થ સ્વરૂપ છે. કેવલ જ્ઞાનથી પણ જોવાની ના પાડી. જ્ઞાનથી જો, કેવલ જ્ઞાનથી જોઈશ તો ભેદ આવી જશે. કેવલ જ્ઞાનથી જોવાથી જ્ઞાનમાં ભેદ. કેવલ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન. તો પૂર્ણ જ્ઞાન પર્યાયમાં પૂર્ણતા, તો તરત કે કોઈ પર્યાયમાં પૂર્ણ છે, કોઈ પર્યાયમાં અપૂર્ણ છે. પ્રભુ આપ તો સર્વજ્ઞ, અમે તો અલ્પજ્ઞ. પોતાને હીન માને, કોઈને અધિક માને. આવી ગઈ પછી હિસ્ટ્રી છે. તો કે ભાઈ પ્રભુ તમે બી જ્ઞાન સ્વભાવ, હું પણ જ્ઞાન સ્વભાવ, હે ને? એ રીતે જો જ્ઞાન સ્વભાવની ઓળથી બધાને જોઈએ, એકેન્દ્રિય લઈને. કાલ તો બહુ સામાન્ય સ્વરૂપ લીધું ને ભાઈ, ઋષભ યાદ છે ને? હા, મેં કીધું સવારે પણ પૂછી શકું છું. પૂછીશ નહીં, આ તો જસ્ટ એ છે ભાઈ. શનિવારનો ક્લાસ ચાલી રહ્યો છે બરાબર ભાઈ પ્રવીણભાઈ, જોરદાર. એમાં વિસ્તારથી ખ્યાલ આવે છે. ત્યાં વિશેષ આપણે ચર્ચા કરીએ છીએ ને. જો તો એ શું કહે છે? 3 વસ્તુ ભૂલ થઈ ને. આપણે 3 વસ્તુને એક માને. જ્ઞાન છે, પ્રોબ્લેમ નથી. રાગ આદિ છે, એનો પ્રોબ્લેમ નથી. પણ આપણે બંનેને એક માને. જેવું જ્ઞાનને આપણે પોતાનું માનીએ છીએ, એવું જ રાગને પોતાનું માનીએ છીએ. એનો અર્થ એ થઈ ગયો કે નથી જ્ઞાનની ખબર, નથી રાગની ખબર. ખ્યાલ આવે? આપણા દીકરાને જેવો આપણો માનીએ છીએ, એવો જ પડોશીના દીકરાને આપણો માનીએ છીએ. એનો અર્થ કે પોતાના દીકરાની એ ખબર નથી અને પરના દીકરાની ખબર નથી. હે ને? એ ખ્યાલ આવે? આ અંતર લેવું છે. નહીં તો કોઈ કહે કે નહીં, પોતાના દીકરાને પોતાનું માને છે, એટલો તો થોડોક ચતુર છે કે નહીં, એટલો તો કે નહીં. એ પોતાના દીકરાને પોતાનો માને એનો અર્થ કે બાકીનો કોઈ દીકરો મારો નથી, એવું અનેકાંતીને ના આવે. હેલો, આ દીકરો પણ મારો છે ને પડોશમાં છે એ પણ આવો જ મારો છે, આ રીતે. તો કહે છે કે એને સેન્સ નથી, એને જ્ઞાનમાં વિવેક નથી, એને જ્ઞાનમાં વાસ્તવમાં સ્વપરનો ભેદ નથી. એટલા માટે એને ન વાસ્તવમાં એ જ્ઞાન અને રાગનો ભેદ ખ્યાલ નથી. ખ્યાલ આવે છે કે નહીં? યાર આ ભૂલ કરી લો, બહુ જોરદાર છે ભાઈ. તમને એમ લાગે કે નહીં, રાગ જે આવે છે એને કોઈ પોતાનું માનતું હશે? રાગ આદિ ક્રોધ આદિ ભાવને પોતાનું માનતું હશે? છે તો વિભાવ જ ને. તો કહે કે પોતાનું માનવું એટલે શું? એનાથી કાર્યની સિદ્ધિ માનવી. એનું નામ કે એમાં એકત્વ બુદ્ધિ. ક્રોધ આદિથી કાર્યની સિદ્ધિ માનવી. માને છે કે નથી માનતા? માયાચારીથી, કપટથી, ક્રોધથી એનાથી કાર્યની સિદ્ધિ માને છે કે નહીં? બહારમાં જો આવી માયાચારી કરું ને તો આની મને સિદ્ધિ થઈ જશે, આની મને પ્રાપ્તિ થઈ જશે. તો માયાચારીથી પ્રાપ્ત થાય, પેલા પ્રાપ્ત થાય છે કે નથી થતું એ કહો. પૂતગલ દ્રવ્ય આત્માને પહોંચે છે કે નહીં? આત્મા એને પહોંચે છે કે નહીં? કે પૂતગલ દ્રવ્ય એની ગુણ પર્યાયને પહોંચે કે આત્માની ગુણ પર્યાયને પહોંચે? ત્રીજી ગાથા સમય તો કહે છે કે ભૂલ કરી. અરે એ આપણને મળતું જ નથી એટલો ખ્યાલ આવી જાય તો જીવ હાલ સુધરી જાય. ખ્યાલ આવે કે નહીં?
અને એને લઈને જ બધા વૈરાગ્ય ભક્તિઓ બને છે. શું સાથે લઈ જઈશ, કોણ સાથે આવે છે, એ ભાષામાં પછી વર્ણન થતા હોય. તું તારું કઈ રીતે કહે છે, તારું તો એ હોય કે જે ત્રણેય કાળે સદા તારી પાસે રહે. તો કોઈ કહે 50 વર્ષે તો મારી સાથે રહ્યું ને, કે 50 વર્ષમાં પણ તારી સાથે ક્યાં રહ્યું, કઈ રીતે તારી સાથે રહ્યું મને બતાવ તો ખરું. તો એ રીતે કહે છે કે એટલે તારું નથી. હવે જ્યાં મારું નથી એ પ્રતીતિ આવી જાય તો પછી તાકાત નથી કે કોઈ પરિસ્થિતિ એને દુઃખમાં નિમિત્ત બને. કેમ? કેમ કે મારું પરદ્રવ્ય મારું નથી, અથવા કોઈ ઈષ્ટ નથી, અનિષ્ટ નથી એમ ખ્યાલ આવી જાય તો શું નહીં થાય? રાગદેશ પેદા નહીં થાય. રાગદેશ પેદા નહીં થાય તો દુઃખી નહીં થાય. આ મૂળ છે. અને આ બહુ લોજિકલ વાત છે. ઘણી વાર કહી ચૂક્યો છું, યાદ કરાવું છું લગભગ મહિનામાં એક વાર, કે કોઈ બી પરદ્રવ્ય, કોઈ બી બહારના કોઈ બી સંયોગમાં, જે પણ સંયોગો હોય એમાં અપનાપન ના હોય, એમાં એકત્વ બુદ્ધિ ના હોય, કોઈ બી આ મારું છે એવી બુદ્ધિ ના હોય ને તમે એના પ્રત્યે રાગ કરીને કે ચિંતા વ્યક્ત કરીને બતાવો, તમે ટ્રાય કરીને બતાવો, ખ્યાલ આવે કે નહીં? અરે કોઈનાથી એકત્વ તૂટી જાય છે તો દ્વેષપૂર્વક હે ને, અથવા તો બુદ્ધિપૂર્વક, ભાઈ હવે આ દીકરી તો જન્મથી જ પારકી, ખ્યાલ આવે કે નહીં? તો જેટલું દુઃખ પોતાના દીકરાને માન્યું છે ને, જો આ એક તમને લોજિક કહું ભાઈ જરા, કે જે આપણે ઘરમાં વહુ આવે છે ને, અત્યારે એટલી ક્રાંતિ આવી ગઈ, એટલી સજ્જનતા આવી ગઈ, ભલે કાલ પંચમ ચાલે છે, પરંતુ બધા જે બી બધા દીકરી વત માને છે અને એટલું સન્માન પણ આપે છે દરેક જીવ વહુને. ભલે ભદ્રતા છે, સજ્જનતા છે, પણ છતાં બી એ જેટલું દીકરાનું એકત્વ છે ને એટલું એનું એમાં એકત્વ નથી થઈ શકતું. એનું તમને હું લોજિક આપું કે આપણા દીકરાના લક્ષથી જે બાળક પેદા થાય છે ને, એ બાળક પ્રત્યે જેટલું એકત્વ હોય છે ને એટલું એકત્વ એ વહુ પ્રત્યે નથી હોતું. એનો અર્થ એ થઈ ગયો કે વહુએ આપણા દીકરાના લક્ષથી જે અંશ આપ્યો એ મારા દીકરાનો અંશ છે, એટલે એમાં એકત્વ છે, અને એને લઈને વહુ પ્રત્યે પ્રેમ હોઈ શકે છે, બાકી તો બધું કહેવાનું છે. તમે આની જે સાયકોલોજી વાંચો ને, એકત્વ ક્યાં ક્યાં કામ કરે છે, એકત્વ ક્યાં ક્યાં બેઠું છે, ખ્યાલ આવે ને? એ રીતે છે. બહુ આનાથી તો ઘણી બધી વાતો થઈ શકે છે, નીકળી શકે છે, પણ આ રીતે સમજો. એટલા માટે જે કોઈ બાહ્ય પદાર્થ છે હે ને, માની લો કે જે પણ આપણી 5, 50, 500, 100 ફૂટની ઓરડી છે, જે પણ છે, એમાં કાંઈ પણ થાય અને સગા ભાઈના ફ્લેટમાં કાંઈ પણ થાય તો રાગ ત્યાં રાગ દ્વેષ કે રાગ કેમ થતો નથી? કેમ કે એમાં એકત્વ નથી. કોઈ પરદ્રવ્યમાં એકત્વ કરે, કોઈ પરદ્રવ્યનું એકત્વ ન કરે અને રાગ પેદા થાય એમ બને નહીં. અને આત્મામાં એકત્વ કરે, ખ્યાલ આવે? શું કહ્યું? ખ્યાલ આવે? કોઈ પરદ્રવ્યમાં એકત્વ ન કરે તો રાગ પેદા થાય, પેદા ન જ થાય, પેદા થઈ જ ના શકે. રાગ આદિ પેદા ન જ થાય. રાગ પેદા થાય એ વાતમાં દમ નથી, ન જ થાય. એવી રીતે પોતાના સ્વભાવમાં એકત્વ કરે અને રાગ પેદા થાય એમ બને નહીં. ખ્યાલ આવે કે પોતાની ચીજ પોતાની જ છે તો એમાં રાગ દ્વેષનો કોઈ પ્રશ્ન નથી. આ બધા સિદ્ધાંતો છે. એટલા માટે રાગ અને જ્ઞાન આત્મામાં બે સાથે એક જ પર્યાયમાં હોવા છતાં, ખ્યાલ આવ્યો ને, રાગ છે એ વિભાવ છે ને જ્ઞાન છે એ સ્વભાવ છે, એમ ભિન્ન જેને ખ્યાલ નથી આવતો એનું નામ મિથ્યાત્વ છે. પર્યાયમાં રાગ અને જ્ઞાન, પર્યાયમાં રાગ હોવું, ક્રોધ હોવું, એનું નામ મિથ્યાત્વ નથી. મિથ્યાત્વ કોને કહેવાય? એ રાગમાં ઈષ્ટ બુદ્ધિ કરવી, ખ્યાલ આવે કે નહીં? કોઈ દ્રવ્યના પ્રત્યે રાગને ઈષ્ટ માનવું અને કોઈ દ્રવ્યના પ્રત્યે રાગને અરિષ્ટ માનવું. રાગમાં પણ ઈષ્ટ અનિષ્ટ નથી. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે ભાઈ આ બધી વસ્તુ. ક્યારેક તો એ જ પદાર્થ પ્રત્યેના રાગને ઈષ્ટ માનવું અને ક્યારેક જે પદાર્થ પ્રત્યે રાગ આવે એને અનિષ્ટ માનવું. એટલે એ કઈ એનું ઠેકાણું જ નથી. આ બધું મોહ છે, આ મિથ્યાત્વ. રાગ મિથ્યાત્વ નથી. એ રાગાદિ ક્રોધાદિ સંબંધે જે આપણી માન્યતા છે. શું માન્યતા છે? સૌથી પહેલા તો ઉપાદેય છે, સૌથી પહેલા તો સ્વભાવ રૂપ માનીએ છીએ. સૌથી પહેલા ક્યારેક ઈષ્ટ, ક્યારેક અનિષ્ટ, ક્યારેક ફાયદાકારક, ક્યારેક નુકસાનકારક, હે ને? આના પ્રત્યે આપણી મિત્રતા ના હોત ને
તો આપણે શેર બજારમાં પાર્ટનરશિપ ના કરત અને નુકસાન ના થાય કે નહીં? હા, એ રીતે છે. અને કોઈ પ્રત્યે કે નહીં, મિત્રતા એટલે રાગ, મિત્રતાનો રાગ. કોઈ વખતે એ જ એના પ્રત્યે વળી પાછું 2-4 વર્ષ વળી પાછા ભૂલી જઈએ, નુકસાન બધા ભૂલી જાય છે. ભૂલવાની આદત છે ને, વળી પાછો એ જ એની સાથે લાગે ને કરે, વળી પાછો લાભ થાય કે નહીં તમારી સાથે મિત્રતાથી વળી પાછું મારું કવર થઈ ગયું. કાંઈ ઠેકાણું નથી આ જીવનું. પરદ્રવ્યની સાથે આ રીતે કરે છે. એની રીતે નિરંતર શું રહે છે? ક્ષોભને પ્રાપ્ત રહે છે, બદનામી થાય છે, અસ્થિર રહે છે, વિચલિત રહે છે, પાગલની જેમ રહે છે. આ પાગલની જેમ હંમેશા શું થશે, શું થશે, શું થશે. લાગે છે કોઈ આપણી દશા પાગલ જેવી છે. એ પાગલખાનાની વાત નથી, એ તો અલગ વસ્તુ છે. આપણે જે મોહમાં પાગલ રહીએ છીએ તો એ મિથ્યાત્વ કહે. જોરદાર છે. આગળ એકત્વ બુદ્ધિની વાત કરી. હવે થોડુંક ઓર વળી વિશ્લેષણ કરીને મમત્વ બુદ્ધિ કરે છે. પછી બીજું શું? આ મારા છે એવી તેઓમાં મમત્વ બુદ્ધિ થાય છે. હવે આ મારા છે એવી મમત્વ બુદ્ધિ કેવી રીતે? જો પોતે જીવ છે, જબરજસ્ત વિશ્લેષણ આપે પંડિતજી. પોતે જીવ છે, તેના જ્ઞાનાદિક વા ક્રોધાદિકની અધિકતા હિંતારૂપ અવસ્થાઓ થાય છે. કેવી અવસ્થાઓ થાય છે? પોતે જીવ છે તો એમાં 2 વસ્તુ પહેલાના પેરેગ્રાફમાં કહી કે એમાં એક તો જાણવા દેખવાનું સ્વભાવ એ કાર્ય થાય છે અને ક્રોધાદિક થાય છે. હવે ક્રોધાદિકમાં પણ કેવી રીતે થાય છે કે એમાં જ્ઞાનમાં અને ક્રોધાદિકમાં હિંતા અને અધિકતા રૂપ અવસ્થાઓ થાય છે. એ જીવની 2 પોઝિશનો કહી હતી એમાં. હવે પૂતગલની તથા પૂતગલ પરમાણુઓની વર્ણાદિ પલટવારૂપ અવસ્થાઓ થાય છે. તે સર્વને પોતાની અવસ્થાઓ માની તેમાં આ મારી અવસ્થા છે એવી મમકાર બુદ્ધિ કરે છે. મમકાર બુદ્ધિ કરે છે એટલે દુઃખી થાય છે. જ્ઞાનની હીન અધિક અવસ્થાઓ થાય ને તો પછી એ રીતે અહંકાર કરે છે. માન લો કે ગરડો થાય, 60-70 વર્ષનો વ્યક્તિ થાય અને એટલું જ્ઞાન અર્થાત ઇન્દ્રિયો શિથિલ થઈ જાય અથવા જ્ઞાનાવરણી કર્મનો તીવ્ર ઉદય હોય, ઉપાદાનથી કહીએ તો જ્ઞાનની હીન દશા થાય. બધું જ કહી દીધું. જે બાજુથી સમજવું એ બાજુથી સમજવું. શું કહ્યું? પેલા બાહ્ય નિમિત્તથી બી કહ્યું, અંતરંગ નિમિત્તથી બી કહ્યું અને ઉપાદાનથી બી કહ્યું. ત્રણેય સિદ્ધાંતને લઈને કથન કહ્યું. ખ્યાલ આવ્યો? કઈ શું કહ્યું? ના સમજાય? કોઈ બી મુખ્યતાથી કહે ભાઈ હવે ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે એટલે હવે કાંઈ દેખાતું નથી ને સંભળાતું નથી, ઓછું સંભળાય છે. આ બધા ઉપકરણો છે ને જે બાહ્ય સાધનો ડેમેજ થઈ ગયા છે તો એ બાહ્ય સાધનોની મુખ્યતાથી કથન કર્યું. એ પણ જ્ઞાનમાં ઓછા થવામાં બાહ્ય નિમિત્તો છે જ. પછી બીજું જ્ઞાનાવરણીનો તીવ્ર ઉદય આવે છે એ વખતે એક તો પાપનો ઉદય. સાતા વેદમી એમાં સાંભળજો, તમને થોડી કર્મની થિયરી પણ બતાવું. એક તો છે પાપનો ઉદય, એક છે જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ઉદય. પાપનો ઉદય કેમ? પાપના ઉદયમાં બહારમાં જે સંયોગો છે એમાં આપણી ઈચ્છા અનુસાર ના મળે. એકદમ આંખ વગર મોતિયાની ને જે 18 વર્ષે હતી ને જે એ ટાઈપના ઉપકરણો ન રહ્યા તો કહે મારે પાપનો ઉદય આવ્યો છે, હવે શરીરમાં બધું થઈ ગયું. પાપનો ઉદય કહ્યો, અસાતાનો ઉદય થયો ત્યાં કેટલાક. અને આ બધા જ કથન છે શાસ્ત્રના. પછી કહ્યું કે શું થયું? અને અંતરંગ નિમિત્ત ભલે એવી શિથિલ થઈ ગઈ હોય તો બી ઘણા જીવોની 60-70 વર્ષે સેન્સ બહુ તેજ હોય છે કે નથી હોતું? એ રીતે ઘણી વખત મોતીઓ નીકળી ગયા પછી ચશ્માની જરૂર નથી પડતી. 60 વર્ષે ખ્યાલ છે તમને? તો શું થયું? પુણ્યનો ઉદય આવી ગયો પાછો અને જ્ઞાનાવરણીય કર્મનો મંદ ઉદય થયો. હવે જ્ઞાનાવરણીય કર્મનો ત્યાં તીવ્ર ઉદય છે એટલે જ્ઞાન થતું નથી, એ એક નિમિત્ત કથન. અને ખરેખર ઉપાદાનથી જોઈએ તો એ વખતે જ્ઞાનની હીનતા રૂપ પરિણામ. એ વખતે એના ઉપાદાન ઘત એવી જ્ઞાનની યોગ્યતા પર્યાયની. આ ત્રણેય વસ્તુઓ પોતપોતાની રીતે સ્વતંત્ર છે પણ જ્યારે બી હીનતા થાય છે ત્યારે આ 3 વસ્તુ જરૂર હોય છે. અને ત્રણેયમાં એકબીજા વચ્ચે કાળ કાર્ય સંબંધ નથી, ત્રણેય સ્વતંત્ર રીતે થાય છે. ખ્યાલ? ક્યારેક આગળ આવશે એના ખુલાસા. હવે મારે તો એ બતાવવું છે કે જ્ઞાનાદિકની હિંતા થઈ તો હવે કેવી રીતે મારાપણું કહે છે? પૂર્વ અવસ્થાને પકડે છે. પોતાનો પોતો હોય અથવા કોઈ મિત્ર હોય નાનો, તો એને શું કહે કે એ તો અત્યારે મારું જ્ઞાનહીન છે પણ તને ખ્યાલ ના હોય પહેલા તો મારું એટલું સતેજ જ્ઞાન હતું ને, બહુ દૂરથી દેખાઈ જાય, મને દૂરથી સંભળાઈ જાય. અરે એક વખતના માટે મને આમ માણસને ફેસ જોવું ને અને એ ખાલી હોઠ ફફડાવે ને અને મને ખબર પડી જાય એવું મારું જ્ઞાન હતું.
તો જ્ઞાન સ્વભાવનો મહિમા ન આવ્યો, પણ એ જ્ઞાનની અલ્પ પર્યાય જે હતી ઉઘાડરૂપ, એમાં એને અધિકતા ભાસી, એમાં એને શ્રેષ્ઠતા ભાસી, હે ને. પછી આ હીનતામાં પછી પોતાને હીન અનુભવ કરે છે. પણ અત્યારે તો શું કરે ભાઈ, એમ કરીને હીન અનુભવ કરે છે. એ રીતે છે આ. એને પર્યાયોને પોતાની માને છે. એટલે એ પોતાની હતી કે નથી? અચ્છા, પોતાનું શું હતું? જે ત્રિકાલ જ્ઞાન સ્વભાવ હતો એ પોતાનું હતું, અને જ્ઞાન સ્વભાવી છું એ પોતાનું એમ માને તો શું થાત? એમ એ રિયલમાં જે પોતે, રિયલ જે પોતે છે, જે અસલીપણું જે એનું પોતાનું છે, જે સ્વભાવપણું એનું પોતાનું છે, એને જો અનુભવ કરત તો શું થાત? બોલો જલ્દી, શું થાત? પૂર્વની પર્યાયનો અહંકાર કરી કરીને દુઃખી ના થાત, કે વર્તમાનની હીનતાને જોઈ જોઈને દુઃખી ના થાત. બરાબર છે ને? અથવા કોઈની કમ્પેરિઝન, તુલના કરીને પોતાને હીન અનુભવ ન કરે. પોતાની ને પોતાની પર્યાયોમાં ભેદ કરીને, ખંડ કરીને અખંડ સ્વભાવને ચૂકી જાય છે. એ ન થાત. ખ્યાલ ભાઈ? એટલી જ વસ્તુ છે. માન લો કે કોઈ વધારે જાણી લેશે તો એને શું મળી જશે? અને માન લો કે ઉંમર થઈ ગયા પછી તમે ઓછું જાણતા હશો તો બગડી શું જશે? પર્યાયમાં જે જાણવા રૂપ ઓછો ઉઘાડ થયો, જાણવાનો સ્વભાવ જતો રહે તો ચિંતા કરજો, કે જે ક્યારે જતો નથી. એટલે ચિંતાનો વિષય ક્યારે નથી. આવે છે કે પણ એ તો મોહ છે ને. નાના જરા ઓછું સંભળાય તો હવે મારી કોઈ શું વાત કરે છે, અને બહારની મને દુનિયાદારીની ખબર ના પડે, તો કે એ જે તું ખબર પાડવા માંગે છે ને, એ જ દુઃખના કારણ હતા. અને એ તને તો પુણ્યનો ઉદય આવ્યો છે કે એ તારા જ્ઞાનમાં ગેમ, હે ને, ન બનવા રૂપ તને બહારમાં સહાય મળી રહી છે. મજા કર. એ આપણા મોહને ભડકાવે જે ચીજો, એવી ચીજોથી તને તારું જ્ઞાન દૂર રાખે તો પ્રોબ્લેમ શું છે? ઇન્દ્રિયો તને એનાથી દૂર રાખે તો તને એ મિત્ર છે કે દુશ્મન છે? એને દુનિયાની અંદર દરેક પોઝિશન, દરેક પદાર્થ મિત્રવત લાગવા જોઈએ. ભાઈ જો આ જે જ્ઞાન કરવાની જે પદ્ધતિ છે ને, જે વાસ્તવમાં સ્વભાવમાં જવાની જે વાસ્તવમાં જે વિધિ છે ને, એ અલગ છે. જ્ઞાનને સ્વભાવમાં રમાડવાની, પોતાના સ્વભાવનો પક્ષ લેવાની જે પદ્ધતિ છે ને, એ અલગ છે આખી. ખ્યાલ આવે ને? કોઈ કહે કે ભાઈ તમે બધું મિત્ર, હા, કોઈ તને બહારમાં એવો યોગ મળી જાય કે જબરજસ્ત અસહાય રૂપ ને બહુ અનુપકારી જે દુનિયામાં કહે છે ને, ઉપસર્ગ રૂપે મળી જાય, તો પછી એ ઉપસર્ગ કરે, આપણને વિતાડે, આપણને બહારમાં, તો પછી એ મારા માટે મિત્રવત કેવી રીતે? બતાવો જરા. આ ન્યાય તો બધે લાગવો જોઈએ ને, લોજિક તો બતાવો ચીનુભાઈ. ત્યાં મિત્રવત ભાષે, એના પાછળનું વિઝન શું છે? બતાવો. નહીં, એ પરિસ્થિતિ આપણને મિત્રવત લાગવી જોઈએ. એ હું નહીં, એ તો પછી એનાથી ભેદ વિજ્ઞાન કરવાની વિધિ છે. પણ પહેલા એનાથી વિરક્ત મિત્રવત લાગવામાં એ છે કે ભાઈ સંસાર તો અસાર જ છે. સંસારમાં આવી જ પોઝિશનો થાય. એટલે સંસારમાં રહેવા લાયક મારા માટે નથી. એટલા માટે હે મિત્ર, શત્રુને મિત્ર, હે મિત્ર, તું મારા માટે ઉપકારી છે કે તે મને આજે જગાડી દીધો. કે સંસારમાં તો આ રીતે દગો ફટકો બધું ચાલ્યા રાખે, અને જ્યાં દગો ફટકો હોય ત્યાં મારું શું કામ છે? એટલા માટે તું મારા માટે ઉપકારી છે. મારા સ્વરૂપમાં જવા માટે તારો વ્યવહાર અથવા આ પોઝિશન મારા માટે પ્રેરિત થઈ. ખ્યાલ આવે કે ને? એટલા માટે બધા જ સદભૂત, અસદભૂત, ઉપચરિત, અનુપચરિત બધા જ વ્યવહારો સ્વરૂપમાં પ્રેરણા આપવા વાળા છે. ખ્યાલ આવે કે નહીં? બહુ જોરદાર છે આ વિષય તો. હા, બધી નહીં ઓળખી, પણ આ જનરલી આ પુરુષ હે. હા, તો હવે એવા ન બાંધવું તો ન બાંધવા શું કરવું પડશે? અબંધ સ્વરૂપને જોવું પડશે. હર પોઝિશન અબંધ સ્વરૂપને, હર પોઝિશન ત્રૈકાલિક સ્વરૂપને. અધ્રુવ પર્યાય તમને બહારમાં સ્થિર પર્યાય, કોઈ કહે કે ભાઈ હવે 2-5 દિવસના મહેમાન છો, હે ને, 2-5 દિવસના મહેમાન છો, તો હવે આ કથન બી તમને ઉપકારી બનવું જોઈએ. આ 2-5 દિવસના જે મહેમાન છો, તો જે કાયમી સ્વભાવ છે, જે ગુરુદેવ કહી કહીને, હે ને, થાકી ગયા એમ તો કેવી રીતે કહેવાય? કઈ કહેતા કહેતા પણ થાકતા નહોતા. એમ આપણે નતા માનતા તોય નતા થાકતા. કેમ કે એમાં થાક હતો નહીં, કહેવામાં નહીં, સ્વભાવમાં. એટલે એ સ્વભાવને બતાવવાનો ભાવ આવતો હતો. ખ્યાલ? તો એ સ્વભાવને જોવાનું અથવા અનાદિ એનું તમને લાગે કે ઘણી વખત ભાઈ આપણે આ
જ્યારે આવો કોઈ સમય કે આવો કોઈ પ્રસંગ હોય છે ત્યારે ઘણીવાર આપણને મિત્ર હોય તો કોઈ બોલાવે છે અથવા આપણને વિકલ્પ આવે છે તો જઈએ, તો એને એ વખતે આ યાદ કરાવીએ ને તો પેલા અણસમજુ બાળકો હોય ને એને એમ થાય કે આ કંઈક દવા લઈને આવ્યા હોત, આની વાત બતાવી હોત. અને પણ એ જીવને એમ થાય છે કે એને હંમેશા ભય રહેતો હોય. એને તમે એમ બતાવો કે આ તો પોઝિશન છે, જીવ કયો મરે છે. ભલે એને સાંભળ્યું હોય આટલા વર્ષો, પણ એ સમય એ વખતે એ જરા હાભી થઈ જાય છે કશાય, તો કોઈ મિત્રવત એને લાગે કે નહીં આને બહુ સારી વાત કહી દીધી. કશું દમ નથી આ તો, હે ને. જે જાય છે આવે છે એ તો આપણું પરિચય જ નથી. શું વાત છે આ. પછી એને જો એને જે બળ આવે છે અંદરમાં, ભાઈ લાગે તમને, પણ એવા સમયે તો એને આશરો લાગે છે. તમારી દવાઓ ફવાઓ આશરો નથી લાગતો એને. આ જે વાસ્તવમાં મૂળ જે છે ને તત્વ એને આશ્રય લાગે. એટલા માટે આ બહુ મેજિક છે એક પ્રકારનો, હે ને. આ લોજિકલી મેજિક છે, હે ને. તથાસ્તુ વાળું મેજિક નથી. તારું કલ્યાણ થઈ જશે એવું નહીં. આ તો લોજિકલી મેજિક છે, ખરેખર જાદુ છે. દુનિયાને લાગે છે. એને ઘણી વાર એવા પ્રસંગો સાંભળવા મળે છે કે ભાઈ ઓપરેશન હતું અને ત્યાં પેલું બેભાન કરવાનું, ઇન્જેક્શન આપવાનું એને વાત કરી, પણ મેં ના પાડી દીધી. અને બસ મને તો આત્મા ને શરીર જુદું છે વાત પર લાગી ગયો, તો ક્યારે કાપ્યું ને ક્યારે શું થઈ ગયું મને ખબર જ નથી. મિરેકલ લાગે ડોક્ટરને કે મિરેકલ લાગ્યું. ખેર આપણને કોઈ એ અવસ્થાનો મહિમા આવવા જેવો નથી, સ્વભાવનો મહિમા આવવો જોઈએ. છતાં પણ એક ખાલી સ્વભાવને યાદ કરતા જો એ લૌકિક જનોને મિરેકલ લાગતું હોય, તો જયારે આ સ્વભાવમાં ડૂબી જાય ને કેવલ જ્ઞાન, હે ને, થઈ ગયેલી પર્યાય નથી થઈ ગઈ એ પર્યાય સર્વને જાણે અને શરીર રહિત, હે ને, આવ્યા બાદ સુખને ભોગવે, એ વાસ્તવમાં મિરેકલ નથી તો શું છે. ખ્યાલ આવ્યો કે ના. મોક્ષ તત્વ વાસ્તવમાં અજાયબ, એટલે એક પ્રકારથી બહુ જ આપણા માટે જે માર્ગ મળ્યો છે ને વિચાર કરવા જેવું છે. એટલું કહેવું છે મારું. જો આ મારા છે એવી તેઓમાં મત બુદ્ધિ થાય છે. પોતે જીવ છે તેના જ્ઞાનાધિક વા ક્રોધાધિક અધિકતા હીનતારૂપ અવસ્થાઓ થાય છે, તથા પૂતગલ પરમાણુઓની વર્ણાદિ પલટવારૂપ અવસ્થાઓ થાય છે. તે સર્વને પોતાની અવસ્થા માને, પલટવારૂપ અવસ્થા થાય છે ને પોતાની માને, હે ને. પહેલા એકત્વ બુદ્ધિ. એકત્વ બુદ્ધિ એટલે આ હું જ છું, આ હું છું એનું ભાવાસન કે આના આધારે હું ટકું છું. એટલે પછી એની જે પણ કોઈ પોઝિશનો થાય એ બધી કોની છે? મારી પોઝિશનનો છે. એ માને છે. જો પહેલા એકત્વ બુદ્ધિનું વર્ણન કર્યું, પછી મમત્વ બુદ્ધિનું વર્ણન કર્યું, હવે કર્તૃત્વ બુદ્ધિનું વર્ણન કરશે, અને પછી ભોક્તૃત્વ બુદ્ધિનું વર્ણન કરશે. આ ચારેય પ્રકારની જે ખોટી બુદ્ધિ છે એનું નામ મિથ્યાત્વ. ખ્યાલ. જો વ્યવહાર નહીં એક વિષય બતાવું તમને, એટલે તમને ઓર ખુલાસા થશે શાંતિથી. વ્યવહારને શું કરે છે પ્રકાશભાઈ તમે ભણાવો છો ને જનરલી ત્યાં, કે સ્વદ્રવ્યને પરદ્રવ્યમાં અથવા એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં તેના ભાવોને અને કારણ કાર્યને એકબીજામાં મેળવીને જાણે છે, એકબીજામાં મેળવીને કથન કરે છે. આ વ્યવહારનો વિષય છે. જે વ્યવહારને અથવા જે જ્ઞાન સાંભળ્યું, જે જ્ઞાન એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં મેળવીને એના એકબીજાના ભાવોને એકબીજામાં મેળવીને અથવા એક કારણ કાર્ય આદિને એકબીજામાં મેળવીને નિમિત્ત નૈમિત્તિક કારણ કાર્ય છે ને, તો આને કર્યું, મને ગુરુએ સમજાવ્યું, એ વ્યવહાર કથન છે. આપણને કોને સમજાવ્યું? આ તત્વ કોના પાસેથી મળ્યું? હે ને, કોના પાસેથી મળ્યું? પ્રકાશભાઈ ગુરુદેવશ્રી પાસેથી મળ્યું ને. આ બધા તત્વો આપણને કોને સમજાવી? આ વાત ગુરુએ સમજાવી. તો આ કયા નયનું કથન છે? વ્યવહારનું કથન છે. આ વ્યવહારનું કથન છે. એકબીજામાં મેળવીને કારણ કાર્ય આદિમાં મેળવીને કથન કરે છે. એમ કરીને જાણવામાં આવે છે. પણ કોઈ એવું જ શ્રદ્ધાન કરે તો મિથ્યાત્વ છે. હાલા એ વ્યવહાર છે, પરમાર્થ નથી એમ માને તો સમ્યક દર્શન છે. અને એ વ્યવહારને કોઈ પરમાર્થ જ માની લે, એવું જ શ્રદ્ધાન કરે કે હા ગુરુથી જ જ્ઞાન થાય છે, એમ નિશ્ચયથી માની લે. અને જયારે જ્ઞાન થયું ત્યારે બહારમાં કોણ નિમિત્ત હતું, કોના માર્ગદર્શન હેઠળ ખબર પડી, એવું નિમિત્તને પણ ન માને અને કાં તો નિમિત્તને કરતા માને, બે મિથ્યા દૃષ્ટિ છે.
ખ્યાલ આવે? બહુ બહુ આ બધી આ મિથ્યાત્વને પીકારવા એ પ્રમાણે જીવ એકાંત કરી નાખે. બે નયોમાંથી કોઈ મતલબ કે સર્વથા કરી નાખે કે એકાંત, કોઈ એક નયને જ માનવો એમ કરીને વાસ્તવમાં મિથ્યાત્વનું પોષણ કરે. બે નયોને માનવા, વ્યવહારને જે રીતે કહે છે રીતે વ્યવહારને નહીં માનવો, નિશ્ચય જે રીતે કહે છે નિશ્ચયથી માનવો. વ્યવહાર નહીં વ્યવહારને ના વિષયને માને છે એને તો એને હે માનવા રૂપ શ્રદ્ધાન કરવું, અને નિશ્ચયની જે વસ્તુ બતાવે છે એને ઉપાદેય માનીને પોતાનું સ્વરૂપ સમજવું. બસ આ બંને આપણે હે કઈ રીતે કરીએ છીએ. પૂજા પાઠ આદિ એ વ્યવહારનો વિષય છે. જ્ઞાની ધર્માત્માને પણ પૂજા પાઠ આદિ હોય છે, તો એ વ્યવહારને હે કરીને બતાવો જરા. આપણે હેમાં શું કરીએ છીએ એનો નિષેધ કરી નાખીએ છીએ. નિષેધ કરવાનું નામ હે નથી. તો હે કરવાનો અર્થ શું હતો? હે કઈ રીતે કરવાનું હતું કે આ પરમાર્થ નથી, આ પરમાર્થ ધર્મ નથી. આ હોય ખરું પણ આ પરમાર્થથી ધર્મ નથી એમ માનવાનું નામ હે. આપણે તો હેના નામે શું કરી નાખ્યું? ઘીનો ઘડો, માટીનો ઘડો, જે ઘડાના સંયોગમાં ઘી છે એને ઘીનો ઘડો કહેવો એ વ્યવહાર છે. પણ કોઈ એ ઘડાને જ સ્ટીલના ઘડાને જ ઘીનો માની લે તો મિથ્યાત્વ છે. હેલા? અને કોઈ એમ કહે કે ભાઈ ઘીનો ઘડો જે વ્યવહાર કયો તેને હે કરો. હે કરો એટલે શું? હવે હે કરે એટલે એમાં ઘી ન મૂકવું, એ ઘડામાં ઘી ન ભરવું, તો ઘી કાંઈ કોઈ પાત્રમાં તો રાખશો જ નહીં. તો કોઈનું ને કોઈનું તો કહેવાશે જ ને. તો શું કરશો? એ ખ્યાલ આવે ને? ઘી ન મૂકવું એમ નથી. ઘી જ્યારે એક સ્ટીલના ઘડામાં મૂકવામાં આવે છે ત્યારે આ ઘી અને ઘડો જુદો છે એ માનવું, એનું નામ વ્યવહારને હે કરવું. આ બધી ક્વોલિટી છે. ભૂલ બહુ થઈ જાય છે આપણાથી. વ્યવહારને તો સર્વથા હે છે. અરે હે નો અર્થ ખબર છે? કોઈ ક્રિયામાં કોઈ ક્રિયાને છોડવાનું નામ હે નથી. હે ઉપાદેય માનવાની અર્થી છે. એને તમે શું માનો છો? એ જે પૂજા પાઠ આદિ જે સ્વાધ્યાય તમે શું માનો છો? આજે આવ્યું ને એને ધર્મ માનો છો. આજે આવ્યું તો આજની કથામાં તો ધર્મ માનવાનું છોડવાનું હતું, ક્રિયાને છોડવાની વાત નથી. ક્રિયાને તો તું કરી જ શકતો નથી એમ માનવાની જરૂર હતી. અને ક્રિયા સંબંધના લક્ષથી જે ભાવ આવે છે એને આશ્રમ તત્વ માનવાની જરૂર હતી. અને એ સંબંધી જે જ્ઞાન થાય છે એ જ્ઞાન સ્વભાવ હું છું એમ માનવાની જરૂર હતી. આ બધામાં હે ઉપાદેય આવ્યું. કોઈ અને આમ માનવાથી શું થશે? હાલાકી બહુ જોરદાર છે ભાઈ. રાગ તરફથી જે ફલશ્રુતિની જે ભાવના જે છૂટી જશે. ઘણી વાર એવું થાય કે તમે રાગ છોડવા જા, રાગ માનો કે આપણને કોઈ વિકલ્પ આવ્યો, રાગ આવ્યો, તો આપણે ભેદ જ્ઞાન ક્યાંથી કરવું? આપણે ભેદ જ્ઞાન કેવી રીતે કરીએ છીએ ખબર છે? મને રાગ આવી ગયો, હા હું તો નરક જતો રહીશ, હા મને તો આ થઈ જશે. તો કે એ સ્ટાઇલ નથી ભેદ જ્ઞાનની. ભેદ જ્ઞાનની સ્ટાઇલ શું છે? કે રાગ છે ને મારો સ્વભાવ નથી. કોઈ એમ કહે કે રાગમાં આટલું બધું ફળ આવે છે તો રાગ મારો સ્વભાવ નથી એમ કહેવાથી ભેદ જ્ઞાન થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? તો કહે કે રાગ મારો નથી, રાગ મારો સ્વભાવ નથી એવું જે અનુભવ કરે એનો અર્થ એ કે રાગના ફળમાં એને કોઈ રસ નથી. એનું નામ રાગ સ્વભાવ મારો નથી. એ રીતે છે. તો પછી શું થશે? પછી રાગ નહીં થાય. તો કે રાગમાં અપેક્ષા નહીં રાખે. અને રાગમાં અપેક્ષા ન રાખે એટલે એ જે રાગ આવે ને એ બહુ ફોર્મલ રાગ આવે. રાગ એટલે બધું લઈ લેવું. પછી શું થશે? ગુરુદેવશ્રી આગળ એક શબ્દ મૂકે છે, આ બધું સાચું ક્યારે કહેવાય? કે જ્યારે હું ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા છું આવું જાણ્યા વગર આ વિધિ બનતી નથી, આ નિષેધ થતો નથી. વિધિ વગર નિષેધ થતો નથી. કથનોમાં ભલે કહે, વિચારોમાં ભલે લાવે, પરંતુ જ્યાં ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન સ્વભાવ હું છું એવું આદર આવ્યા વગર આ રાગાદી ભાવોનો આ રીતે નિષેધ થવો સંભવ નથી. હાલ એટલે કુલ મળીને ઉપાય તો હું ચૈતન્ય સ્વરૂપ છું એમ સમજાય એટલે બધું જ ઓટોમેટિક. એમાં કોઈ બુદ્ધિપૂર્વક આ રાગ થયો એ મારો, એ તો સમજવાની પહેલા વાત હોય છે. ફિલિંગમાં એવું કાંઈ આવતું નથી. ફિલિંગમાં એવું આવે છે કે આનાથી મને કોઈ એની કોઈ કામના ન ભાસવી, એના ફળમાં કોઈ અવેરનેસ ન લાગવી, એ ફિલિંગનું નામ હે પણ. ખ્યાલ આવ્યો કે નહીં? અને એના ફળમાં કોઈ વિચલિત પણ ના આવવું, એના ફળમાં પ્રભાવિત ન થવું, એનું નામ હે પણાની પ્રતીતિ.
પહેલા એ વાસ્તવમાં શ્રદ્ધાની પ્રતીતિ. કોઈ બોલી બોલીને કોઈ પ્રતીતિ કરવામાં નથી આવતું કે આ બધો રાગ આવ્યો, એનું ફળ આવ્યો, મને હે છે. અને એ તો પહેલા પૂર્વમાં જ્ઞાનને ભણાવવામાં આવે છે. કોને ભણાવવામાં આવે છે? જ્ઞાનને કે રાગને? હે ને? ભણાવવાનો રાગ છે, પણ ભણાવવાનું છે જ્ઞાનને. આટલી બધી મેટર કરે છે ભાઈ. અને જયારે જ્ઞાનને ભણાવવામાં આવે છે ત્યારે પછી જ્ઞાન જયારે ભણી લીધું ક્યારે કહેવાય કે જયારે રાગનો ઉદય આવે ને રાગનું ફળ આવે, એમાં એને કોઈ પણ જાતની અવેરનેસ ન ભાસે, એ નામ પ્રતીતિ. તો પછી શું થશે? અરે જેમાં અવેરનેસ ન ભાસે એ રાગમાં એવું સામર્થ્ય ક્યાં છે કે તારી પાસે અનેક ભવ રહે, અને અનેક ભવ રહે એવા કર્મો બાંધવાની નામક ક્ષમતા નથી હોતી. એટલા માટે ઓટોમેટિક એ ડિપાર્ટમેન્ટ પોતે સંકેલી લે છે અને આ બાજુ જ્ઞાન પોતાનામાં આનંદ લઈ લે છે. આ આખી વિધિ છે. બાકીની ચર્ચા નેક્સ્ટ ની. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ